સુરતમાં યોજાતો અવસર નામનો સન્માન સમારંભ જે છેલ્લા 4 વર્ષથી યોજાઈ રહ્યો છે। આ કોઈ એવોર્ડ ફંક્શન નથી પણ એક સન્માન સમારંભ છે, જેમાં સુરત શહેરના દરેક નાના મોટા કલાકારોને સ્ટેજ પર બોલાવીને તેમને પોતાના નામવાળી ટ્રોફી આપી તેમનું સન્માન કરવામાં આવે છે, જે દર્શાવે છે કે તેમને કરેલા કામની એક ગણના કરવામાં આવી છે। નવા કલાકારો જ્યાં ઇન્ડસ્ટ્રીઝમાં પાપા પગલી ભરી રહ્યા છે, પોતાની કારકિર્દીની શરૂઆત કરી રહ્યા છે, તેમના માટે સારા કામનું એક પ્લેટફોર્મ પૂરું પાડે છે, તે છે અવસર। આ ઉપરાંત અવસરની કમિટી એવા ઘણા કાર્ય માટે સકારાત્મક છે કે જેઓ કે કોરોના જેવા કપરા સમયમાં અનાજની કીટનું વિતરણ, આ સિવાય કોઈ પણ કલાકારને વ્યવસાયિક કે આર્થિક તકલીફમાં કોઈ પણ રીતે મદદરૂપ થવા પ્રયત્ન કરતી રહી છે। અવસર ટીમના ઓર્ગેનાઇઝર હિંમતભાઈ લાડુમોર અને વૈશાલીબેન જાનીએ જેઓના સહકારથી આટલો સરસ સમારંભનું આયોજન થઈ રહ્યું છે અને આ કાર્યમાં અવસર કમિટી જેમાં વિપુલભાઈ પટેલ, મહેશભાઈ ગેરોટા, વિનભાઈ કાનાણી, સોનાલી યાદવ શાહ, સ્નેહા દફતરી, ચાહત જૈન અને બીજા ઘણા લોકોની તનતોડ મહેનત છે। રિપોર્ટર નૈતિક રેશમવાળા, NN ન્યૂઝ, સુરત। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। જી મેમ, આપનું નામ, આપણો જે અવસર પ્રોગ્રામ ટૂંક સમયમાં આવી રહ્યો છે તેના માટેની થોડીક નાની શોર્ટકટ દર્શકોને વિગત આપશો। ઓકે, નમસ્કાર, મારું નામ એસ્ટ્રોલોજર વૈશાલી જાની છે। સુરતમાં અમે ઘણા વર્ષોથી અવસર કરીને સન્માન સમારોહનું આયોજન કરીએ છીએ। અમારો આ અવસર થકી એ હેતુ છે, સુરત આજે બધા ક્ષેત્રે આગળ વધી રહ્યું છે। હીરા ઉદ્યોગ છે, કાપડ ઉદ્યોગ છે, તો ક્યાંક ને ક્યાંક અમે એવું હજુ પણ વિચારીએ છીએ કે જે કળા ક્ષેત્ર છે, જે અભિનય કળા ક્ષેત્ર છે, તો સુરત એમાં પણ આગળ આવે, એવો અમારો હેતુ છે। એ હેતુ અંતર્ગત અમે અવસરનું આયોજન કરી રહ્યા છીએ ઘણા વર્ષોથી। અમે આગળ પણ અવસર 1, 2 ને 3 કરી ચૂક્યા છે। હવે જે આવનારો છે તે અવસર 4 છે। દરેક નાના મોટા કલાકારો જે સુરતની અંદર વસે છે, મેક્સિમમ 400, 450 જેટલા કલાકારો છે જે સુરતની અંદર વસી રહ્યા છે અને ખૂબ જ સ્ટ્રગલ કરી રહ્યા છે, તો એ લોકોને અમે એવું એક પ્લેટફોર્મ પર આપીએ છીએ કે એક સ્નેહ મિલન, કે જ્યાં બધા જ કલાકારો ભેગા થાય છે, એક એમને સન્માન કરીએ છીએ અને એક એવું પ્લેટફોર્મ અમે એ લોકોને આપીએ છીએ કે જેથી કરીને એમની કારકિર્દી હજુ પણ આગળ વધારે। કેટલા કલાકારો ભાગ લેવાના છે અને કઈ રીતનું તમે એ લોકોને સંચાલક કરીશું? મેક્સ ટુ મેક્સ અમે 400, 450 જેટલા કલાકારો છે તે બધાને જ આ પ્લેટફોર્મમાં આમંત્રણ આપીએ છીએ અને બધા જ કલાકારો ખૂબ ઉત્સાહથી આની અંદર પાર્ટ લે છે અને બધા જ કલાકારોને અમે નામ સાથે, નામવાળી ટ્રોફી સાથે અમે એમનું સન્માન કરીએ છીએ। કઈ ડેટ આપેલી છે તમે? કઈ ડેટ આવેલી છે? 22 જૂન 2024 અમારી ડેટ છે। સુરતના તમામ નાના મોટા કલાકારોને અમે આમંત્રણ આપીએ છીએ, અવસરમાં ભાગ લો અને અમે ખરા દિલથી તમારું આવકારીએ છીએ અમે તમને લોકોને। થેન્ક યુ સો મચ। રેડી। જી મેમ, આપનું નામ, આપણો જે અવસરનો પ્રોગ્રામ આવી રહ્યો છે તેના વિશે કોઈ જાણકારી દર્શક મિત્રોને આપશો? નમસ્કાર, મારું નામ છે સ્નેહા દફતરી। અવસર 4 કહેવાય છે ને કે સુરતના આંગણે રૂડો અવસર આવી ગયો છે, એવી રીતના અવસર એટલે કે ઇન શોર્ટમાં આપણે કહીએ ને કે બધા જ કલાકારો એક જ સ્થળ પર ભેગા થાય છે, નાના હોય, મોટા હોય, ડિરેક્ટર હોય, પ્રોડ્યુસર હોય, અને કહે ને કે આવી રીતના એક અમારો મોટિવ છે કે આ જે નાના મોટા કલાકારોને કામ માટે જે રખડવું પડે છે, આપણે કહીએ કે ધક્કા ખાવા પડે છે, એ આ બધા જ પ્રોડ્યુસરો એક જ જગ્યાએ ભેગા થાય છે, એ લોકોની સાથે આખો દિવસનો સમય વિતાવે છે, એ લોકોની સાથે એક સારા રિલેશન બનાવે છે અને આગળ જતા પોતાના કરિયર માટે પણ આ રિલેશન એ લોકોને ખૂબ કામ લાગે છે। આ એક જ મોટિવ છે કે જે અમારો અવસર 4 કરી રહ્યો છે। થેન્ક યુ। રેડી। જી, આપણું નામ, આજે જે અવસરનો પ્રોગ્રામ આવી રહ્યો છે એના માટે લોકોને જાણકારી। हाय, मारू नाम है चाहत जैन અને मैं आ अवसर कमेटी में मैं ये लाइन में ही 8.5 साल से काम कर रही हूँ और अवसर में मैं अभी 2-3 साल से ज्वाइन हुई हूँ। अवसर एक ऐसा प्रोग्राम है जहाँ पे छोटे मोटे कलाकार, छोटे मोटे यूट्यूबर, टेक्नीशियन, सबको यहाँ पे एवॉर्ड दिया जाता है और सम्मानित किया जाता है, जिनको गेट टुगेदर में शामिल किया जाता है, जो बड़े से बड़े लोगों को मिलते हैं और उनकी एक नई पहचान बनती है, उस पहचान से उनको काम मिलता है। तो अवसर एक बहुत बड़ा प्रोग्राम है जिसमें आने से सबको सम्मानित किया जाता है, सबके नाम से एवॉर्ड दिया जाता है। थैंक यू वेरी मच। જી, આપનું નામ ને આપ જે અવસર પ્રોગ્રામ ટૂંક સમયમાં આવી રહ્યો છે તેના માટે લોકોને માહિતી શું
અને મીડિયા દ્વારા કઈ રીતે તમે આગળ વાત કરશો? નમસ્કાર, હું એસ્ટ્રોલોજર વૈશાલી જાની અવસરની ઓર્ગેનાઇઝર છું, હું અને હિંમતભાઈ લાડુમર. અવસર તમને બધાને હવે તો વધારે ખ્યાલ આવી જ ગયો હશે કે સુરતના આંગણે જે અવસર થઈ રહ્યો છે તેમાં કોઈ પણ ભેદભાવ વગર નાના મોટા દરેક કલાકારોનું અમે સન્માન કરીએ છીએ. થેન્ક યુ સો મચ NN ન્યૂઝ ચેનલ અને કલમ યુદ્ધ ચેનલ કે જેમણે અમને અત્યાર સુધીના તમામ અવસરમાં ઘણો સાથ આપ્યો છે અને આગળ પણ અમને સાથ આપતા રહેશે એવી અમે આશા રાખીએ છીએ. એટલે વધારે ને વધારે NN ન્યૂઝ ચેનલ અને કલમ યુદ્ધ ચેનલને સબસ્ક્રાઇબ કરવા અવસરના ટીમ થકી અને અવસરના ઓર્ગેનાઇઝર થકી હું બધાને રિક્વેસ્ટ કરું છું. થેન્ક યુ સો મચ. જી, આપનું નામ, આપણો જે આ અવસર પ્રોગ્રામ આવી રહ્યો છે તેના વિશે લોકોને જાણકારી. નમસ્કાર મિત્રો, મારું નામ વિપુલ પટેલ છે. હું અવસરમાં છેલ્લા 4 વર્ષથી કામ કરું છું. અવસરના ઓર્ગેનાઇઝર હિંમત લાડુમર અને વૈશાલીબેન જાનીના નેતૃત્વ હેઠળ અમે છેલ્લા 4 વર્ષથી અવસર નામના આ પ્રોગ્રામનું આયોજન કરી રહ્યા છીએ. અને અમારા આ પ્રોગ્રામનો ફક્ત ને ફક્ત એક જ હેતુ છે કે લોકો સુધી પહોંચીએ, લોકોને એકબીજા સુધી પહોંચાડીએ અને જેટલું બને એટલું સુરતના જેટલા પણ કલાકારો છે, ટેકનિશિયનો છે, એ લોકોને મદદરૂપ થઈ શકીએ કામ માટે. સુરતના કલાકારો ઘણી સ્ટ્રગલ કરે છે, કલાકારોને ટેકનિશિયનો બધા જ સ્ટ્રગલ કરે છે. એ લોકોને એકબીજાના કોન્ટેક્ટ કરવા છે પણ થતા નથી. તો અમે એક માધ્યમ બનવા માંગીએ છીએ, એ બંને વચ્ચેનો એક પુલ બનવા માંગીએ છીએ કે જેથી કરીને એક કલાકાર એક ડિરેક્ટર પ્રોડ્યુસર સુધી પહોંચી શકે, ટેકનિશિયન ડિરેક્ટર પ્રોડ્યુસર સુધી પહોંચી શકે અને અમે એ લોકોને અમારા માધ્યમથી અમે એ લોકોને કામ અપાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. કેટલા કલાકારો ભાગ લેવાના છે? આ પ્રોગ્રામમાં લગભગ 400 થી 450 કલાકારો સુરતના ભાગ લેશે. ત્યારબાદ અમે સુરત બહારના પણ ઘણા સેલિબ્રિટીઓ એવા છે જે લોકોને અમે ઇન્વિટેશન આપીશું.